हेलो विद्यार्थी मित्रों, डायमंड एकेडमी में તમારું સ્વાગત છે। મારું નામ અભય આહિર છે અને આજના વિડિયોમાં આપણે શીખવાના છે કે જીસીએસ નું પેમેન્ટ કેવી રીતના કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જીસીએસ ની જે પેમેન્ટની પ્રોસેસ છે ₹300 ની એકદમ ઈઝી છે, એકદમ સિમ્પલ છે। ફક્ત તમારે સ્ટેપ જોવાના છે અને કઈ રીતના પ્રોસેસ છે એ જોવાનું છે। તો આપણે વિડિયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તમારે આવવાનું છે જીસીએસ ના પોર્ટલ પર અને આમાં તમને શો થતું હશે કે સ્ટુડન્ટ લોગિન નું પેજ છે ને એમાં મેં મારી જે બધી ડિટેલ છે એડ કરી દીધી છે। તમારે પણ તમારી જો યુઝર નેમ છે એડ કરવાનો છે, પાસવર્ડ એડ કરવાનો છે। ત્યાર પછી તમે જે સિલેક્ટ કર્યું હશે, જેમ કે મેં સિલેક્ટ કર્યું અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર, તો તમે જે સિલેક્ટ કર્યું હશે એ તમારે એડ કરવાનું છે અને નીચે કેપ્ચા તમારે એડ કરવાનો છે અને આ ઇન્ફોર્મેશન એડ કર્યા પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે। તમે જે રીતે ક્લિક કરશો એટલે પ્રોસેસ થશે અને નેક્સ્ટ જે પેજ છે ઓપન થશે અને અહીંયા તમારે આ રીતના શો થશે, યુઅર પેમેન્ટ ઇઝ કરન્ટલી પેન્ડિંગ, પ્લીઝ ક્લિક ઓન ધ ઓકે બટન બિલો ટુ કમ્પ્લીટ યુઅર પેમેન્ટ। એટલે કે તમારું જે પેમેન્ટ છે પેન્ડિંગ છે અને પેમેન્ટ કરવા માટે નીચે ક્લિક કરજો। વિદ્યાર્થી મિત્રો, મેં અત્યારે આને કેન્સલ કરું છું અને તમને અહીંયા બધી તમારી જે ડિટેલ છે શો થતી હશે અને નીચે તમે જે આવશો તો પેમેન્ટનો ઓપ્શન દેખાશે અને ઉપર પણ તમારે આ જે પેમેન્ટ સ્ટેટસ છે તો આમાં પેન્ડિંગ શો થતું હશે અને નીચે રિફ્રેશનો ઓપ્શન છે। તો વિદ્યાર્થી મિત્રો, પેમેન્ટ કરવા માટે તમારે પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે। તમે જે રીતે ક્લિક કરશો એટલે આ રીતના જે ડેશબોર્ડ છે એ તમને શો થશે। અહીંયા અહીંયા તમે તમારી જે બધી ઇન્ફોર્મેશન છે ચેક કરી લેજો અને નીચે તમે ઇનિશિએટ પેમેન્ટનો જો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધું ચેક કરી લેજો। ચેક કર્યા પછી નીચે જે ઇનિશિયલ પેમેન્ટનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરજો અને એના ઉપર ક્લિક કર્યા પછી આ રીતના આવશે અને પછી નેક્સ્ટ પેજ ઓપન થશે પેમેન્ટ માટેનું। તો અહીંયા તમારે બધું શો થતું હશે। અહીંયા પેમેન્ટના ઘણા બધા ઓપ્શન છે, બરાબર। તો ફર્સ્ટ ઓપ્શન છે ક્રેડિટ કાર્ડનો, તો તમે ક્રેડિટ કાર્ડનો નંબર એડ કરીને, જે એક્સપાયરી ડેટ છે, મંથ યર એડ કરીને, સીડબ્લ્યુ એડ કરીને તમે જે બધી ઇન્ફોર્મેશન છે એ એડ કરી દો અને પછી મેક પેમેન્ટ કરીને તમે પેમેન્ટ કરી શકો છો। બીજો ઓપ્શન છે ડેબિટ કાર્ડ, તો આમાં પણ સેમ પ્રોસેસ છે, તમે કાર્ડની જે ઇન્ફોર્મેશન છે એ એડ કરીને મેક પેમેન્ટ કરી શકો છો। ત્રીજો જે ઓપ્શન છે નેટ બેન્કિંગ, તો આમાં પણ તમે સેમ છે, તમે નેટ બેન્કિંગ દ્વારા, યુપીઆઈ દ્વારા અને ભારત ક્યુઆર કોડ દ્વારા તમે પેમેન્ટ કરી શકો। હવે વિદ્યાર્થી મિત્રો, કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? પેમેન્ટની પ્રોસેસ તો સિમ્પલ છે, પણ ઘણા બધા સ્ટુડન્ટ છે એમનું પેમેન્ટ થતું નથી, તો એના પાછળનું રીઝન એક જ છે કે તમે જ્યારે પણ પેમેન્ટ કરો તો ત્યારે કાં તો તમે પીસીમાંથી કરો અને જો તમે મોબાઈલથી કરતા હશો તો તમે એવા સ્પેસમાં ઊભા રહો કે જ્યાં નેટવર્ક ફૂલ હોય, એટલે કે નેટવર્ક ઇશ્યુ નહીં આવે। અને બીજું કે તમે જો પેમેન્ટ કરો અને પેમેન્ટ પેન્ડિંગ બતાવે, એટલે કે તમે જ્યારે પણ જે જીસીએસનું પોર્ટલ છે એમાં આવો અને ત્યાં સક્સેસફુલ પેમેન્ટ નહીં બતાવે તો ત્યાં તમારે રિફ્રેશ કરવાનું રહેશે। મેં એ પણ તમને સમજાવી દઉં છું। તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને શો થતું હશે કે પેમેન્ટની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે અને કમ્પ્લીટ થયા પછી આ જે પેમેન્ટનું જે સર્કલ છે, ચોરસ છે, આ તમને ગ્રીન કલરનું દેખાશે અને ઉપર પેમેન્ટ સ્ટેટસમાં સક્સેસફુલ દેખાશે અને અહીંયા ડાઉનલોડ કરવાનો ઓપ્શન પણ તમને હશે પેમેન્ટ રિસિપ્ટનો। તો વિદ્યાર્થી મિત્રો, જો તમારું પેમેન્ટ સ્ટેટસ અહીંયા સક્સેસ નહીં બતાવે, જો કે તમે પેમેન્ટ કરી લીધું હોય અને તો પણ અહીંયા પેમેન્ટનું સ્ટેટસ સક્સેસ નહીં બતાવે, પેન્ડિંગ જ બતાવતું હશે, તો નીચે રિફ્રેશનો ઓપ્શન આવશે। એ રિફ્રેશનો ઓપ્શન કર્યા પછી એ સક્સેસફુલ શો થવા લાગશે। અને બીજું કે તમે પેમેન્ટ કરી દીધું, રિફ્રેશ કર્યું, તો પણ જો તમારું પેમેન્ટ અહીંયા પેન્ડિંગ જ બતાવતું હશે તો વિદ્યાર્થી મિત્રો, અમુક ટાઈમ પર વેબસાઇટ હેંગ થઈ જાય છે, એટલે વાર લાગે, એટલે તમે ચેક કરતા રહેજો। તમારું પેમેન્ટનું જે સ્ટેટસ છે સક્સેસફુલ થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેમેન્ટની પ્રોસેસ છે એકદમ સિમ્પલ છે, નોર્મલ છે, એમને સારી રીતે કરજો। પ્લસ તમે નેટવર્ક ઇશ્યુ નહીં આવે એવી જગ્યા પરથી તમે પેમેન્ટ કરજો, એટલે તમારું સક્સેસફુલ થઈ જશે। તમને કંઈ પણ ક્વેરી હોય, કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ કરો અથવા ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સઅપ નંબર છે 9328750068, એના ઉપર તમે મેસેજ કરી શકો અથવા કોલ કરી શકો છો। થેન્ક યુ સો મચ।